નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં આપ સૌનું ફેશન ટેકનોલોજી ટ્રેડના એક લેસન વોશકેર લેબલ વિશે હું આજે આપને માહિતી આપીશ. કેર અને સ્ટોરેજ વોશકેર સિમ્બોલ. કેર અને સ્ટોરેજ વોશકેર સિમ્બોલ વિશે આજે હું તમને જણાવીશ. ગાર્મેન્ટની સારી દેખરેખ અને સંરક્ષણ માટે તેનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ, જેથી ગાર્મેન્ટ સારી રીતે સચવાઈ રહે અને તેમાં કરચલીઓ ન પડે કે કાપડ બગડે નહીં. ગાર્મેન્ટનો ઉપયોગ કરવાથી તે ખરાબ થાય છે. ધારો કે આપણે રોજ ગાર્મેન્ટ પહેરીએ, એને ધોઈએ, ગમે ત્યાં બેસીએ, તેના પર ધૂળ લાગે વગેરે, ક્યાંક ફસાય, ફાટી જાય. તેથી આપણે તેની સફાઈ રાખવી અતિ આવશ્યક છે. અને આપણા એમાં ધૂળ જામેલી હોય, માટીને પણ સાફ કરવી જરૂરી છે, નહીં તો એ બીજા કપડાને બી ચોંટી જાય. તેની મજબૂતી અને ચમક દમક રહે તેના માટે આપણે કપડાનું ધ્યાન રાખવું જોઈએ. ગાર્મેન્ટ રાખવાની જગ્યા, ધારો કે આપણે કબોર્ડ છે, સેલ્ફ છે, એ બધી સાફ સુથરી રાખવી જોઈએ. તેમાં જીવજંતુ કે એવું કશું થઈ ના જાય, અથવા તો એમાં ભેજ કે એવું ના લાગે, તેના માટે એમાં ફિનાઇલની ગોળીઓ રાખવી જોઈએ, જેથી તેમાં છે ને જીવજંતુઓ ના થાય. ગાર્મેન્ટનો ઉપયોગ કરતા રહેવાથી અને તેને ઉતારીને રાખતા સમયે આપણે કપડાની સિલાઈ, એમાં લગાવેલા બટન કે હૂક જે બી હોય એ ચેક કરી લેવું. જો નીકળી ગયા હોય તો તેને તરત જ સાંધી લેવા જરૂરી છે. કેમ કે જ્યારે કે આપણે તે કપડાં વોશિંગ માટે મોકલીએ તો એ તૂટી ના જાય અથવા વધારે ફાટી ના જાય. અને આ સિવાય ગાર્મેન્ટનો ઉપયોગ કરતા સમયે આપણે કેટલીક વાર કપડાં પર ડાઘ લાગી જાય છે. તે ડાઘને તરત જ આપણે કપડાં બદલીને તરત જ એ ડાઘ નીકાળી દેવા જોઈએ. કેમ કે એ ડાઘ જો લાગી જશે તો બીજા કપડામાં બી લાગી જશે. બીજો પોઈન્ટ છે આપણો કપડાની ધોઈલાઈ. ઘણા બધા એવું માને છે કે લોન્ડ્રીનો મતલબ એટલે ખાલી ધોલાઈ એકલું જ નથી, પરંતુ વાસ્તવમાં તેને અંતર્ગત ધોલાઈની સાથે સાથે આપણે પૂર્ણ રૂપથી કપડાને સૂકવવા અને તેની ફિનિશિંગ પ્રક્રિયા બી આવી જાય છે. લોન્ડ્રીમાં વોશિંગ, સૂકવવાનું, ફિનિશિંગ વગેરે બધું જ આવી જાય છે. જેમ કે તેને ઇસ્ત્રી કરીને ઘડી કરવા. લોન્ડ્રીમાં બધા જ પ્રકારના કપડાં એકસાથે ધોઈ શકાતા નથી. લોન્ડ્રીમાં ધોવાતા કપડાના સ્ટેપ્સ હું આજે તમને જણાવીશ. પહેલું છે રિપેરિંગ. કપડાને ધોતા પહેલાં એ ચેક કરી લેવું કે તે ક્યાંયથી ફાટેલા તૂટેલા નથી, કે તેના બટન કે હૂક કે કશું તૂટી નથી ગયું ને, તેનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો એને આપણે લોન્ડ્રીમાં આપતા પહેલાં રિપેર કરાવી લેવા જરૂરી છે, કારણ કે પછી એ લોન્ડ્રીમાં ગયા પછી વધારે તૂટી જાય, ફાટી જાય એની શક્યતા ના રહે એમ. બીજું, ડાઘ હટાવવા. જો કપડાં પર ડાઘ હોય તો તેને પહેલેથી જ હટાવી લેવા જોઈએ, નહીં તો ધોલાઈ સમયે આપણે એ ડાઘ કદાચ બીજા કપડાં પર પણ ફેલાઈ શકે છે. એટલે આપણે એક કપડાની જગ્યાએ બીજા 2-3 જોડી કપડાં વધારે ખરાબ થઈ શકે છે. અલગ પાડવા એટલે કપડાં ધોતા પહેલાં તેને કાપડ પ્રમાણે અલગ કરી લેવા જોઈએ. જેમ કે સુતરાઉ કાપડના કપડાં છે, ઊનના સ્વેટર છે, કે ઊની બીજા કોઈ કપડાં છે, રેશમી અને સિન્થેટિક કપડાં છે, એ બધા આપણે અલગ કરી દેવા જોઈએ. અને આ ઉપરાંત આપણે સફેદ કપડાંને અને રંગીન કપડાંને પણ અલગ કરી દેવા જોઈએ. બીજું છે પલાળવું. કપડાંને હંમેશા થોડી વાર પલાળવા જોઈએ. કેમ કે કપડાં પલાળેલા હોય તો તેમાંથી ધૂળ જલ્દીથી સાફ થઈ જાય છે. અને ઊન અને કાચા રંગના કપડાંને પલાળવામાં આવતા નથી. કેમ કે કાચા રંગના કપડાં હોય તો એનો રંગ જાય છે, જે વધારે આછા થઈ જાય છે, અને ઊન શ્રિંકેજ થઈ જાય છે. એટલે ધોલાઈ. કપડાંને ઉચિત ડિટર્જન્ટ કે સાબુથી ધોવામાં આવે છે, જેથી તેની ગંદકી નીકળી જાય. પલાળેલા કપડાંને આપણે બહુ ડિટર્જન્ટની કે સાબુની જરૂર પડતી નથી, એની પાછળ બહુ મહેનત થતી નથી. છે રિન્સિંગ. સાબુ કે ડિટર્જન્ટ નીકળી ના જાય ત્યાં સુધી કપડાંને પાણીમાં 2-3 વાર ધોવામાં આવે છે, કારણ કે જો સાબુ રહી જાય તો એ આપણા શરીરને નુકસાન કરે છે. સ્ટાર્ચિંગ. જે કપડામાં જરૂર હોય તેમાં ગળીનો કે નીલનો ઉપયોગ કરીને કપડાની પીળાશ દૂર કરવામાં આવે છે. ધારો કે સફેદ કપડાં જે આપણા પીળા પડી ગયા હોય તેમાં ગળી કે નીલનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી એનો રંગ પીળો ના થાય અને એ સફેદના સફેદ રહે.
ત્રીજો ટોપિક છે સૂકવવું. કપડાને સૂકવવાની રીત પણ અલગ અલગ હોય છે. સફેદ કપડાને વધારે તડકામાં અને રંગીન કપડાને છાયામાં સૂકવવામાં આવે છે, કેમ કે રંગીન કપડાના વધારે તડકામાં સૂકવવાથી તેના કલર ઉડી જાય છે, એટલે એને જેમ બને એમ છાયામાં સૂકવવા જરૂરી છે. પ્રેસિંગ. ધોલાઈની અંતિમ પ્રક્રિયા કપડાં પ્રેસ કરવાની છે. કપડાને તેની પ્રકૃતિ અનુસાર પ્રેસ કરવામાં આવે છે. કપડાં ધોવાની રીતો. ધોલાઈની વિધિ કપડાના પ્રકાર અને તેની ગંદકી ઉપર નિર્ભર કરે છે. જો કપડાની ઉપરની સપાટી પર ધૂળ જામેલી હોય તો તેને કેવળ બ્રશ દ્વારા જ સાફ કરવામાં આવે છે, અને જો ગંદકી ચીકણી હોય તો તેને ડિટર્જન્ટ, સાબુ અને પાણીથી સાફ કરવામાં આવે છે, જેથી બ્રશ મારવાથી ચીકણો પદાર્થ જે લાગેલો હોય તે સરખો સાફ થઈ જાય. ધોલાઈની 4 રીતો છે જે નીચે મુજબ છે. પહેલું, ઘર્ષણ, રગડવું. બીજું છે હલકા દબાવ દ્વારા, એટલે હલકા હાથે આપણે એને કરવું. ત્રીજું છે સક્શન દ્વારા, અને ચોથું છે વોશિંગ મશીન દ્વારા. ઘર્ષણ, રગડવું એટલે કે સુતરાઉ કપડાં, પડદા, લિનન વગેરેને હાથ દ્વારા અને બ્રશ દ્વારા અથવા તો સ્ક્રબિંગ બોર્ડ પર રગડીને ધોવામાં આવે છે. અને નાના નાના કપડાં, ધારો કે રૂમાલ છે, એ બધું છે જે આપણે હાથથી કપડાં દ્વારા રગડીને એને સાફ કરીએ છીએ. સુતરાઉ કપડામાં ડાઘ વધારે જલ્દી ચોંટી જાય છે, એટલે એને આપણે વધારે ઘર્ષણથી રગડવું જરૂરી છે. બીજું છે હલકા દબાવ દ્વારા. રેશમી અને ઊની કપડાને આપણે હલકા હાથથી દબાવ દ્વારા ધોવામાં આવે છે. મુલાયમ કપડાને સાબુ લગાવ્યા બાદ હલકા હાથેથી ધોવામાં આવે છે, કારણ કે રેશમી કપડાં અને મુલાયમ જે હોય છે અને ઊની કપડાં એને ઘસીને રગડવાથી એના રેસાઓ બધા છૂટા પડીને એની પર પૂમ પડી જાય છે. ત્રીજું, સક્શન દ્વારા. આમાં સક્શન વોશરની મદદથી કપડાં ધોવામાં આવે છે. તે જંગરહિત ધાતુનું બનેલું હોય છે. તે બધી જ સાઇઝમાં મળે છે. તેમાં કપડાને સક્શન અને સાબુવાળા વિલાયનથી ભરેલા ટબમાં ડૂબાડવામાં આવે છે, જેથી ધૂળ, ગંદકી વગેરે સાફ થઈ જાય છે. ચોથું છે વોશિંગ મશીન દ્વારા. આજકાલ કપડાં ધોવા માટે વોશિંગ મશીનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. તે 3 પ્રકારના હોય છે: મેન્યુઅલ વોશિંગ મશીન, સેમી ઓટોમેટિક વોશિંગ મશીન અને ત્રીજું છે ફૂલ્લી ઓટોમેટિક મશીન. મેન્યુઅલ વોશિંગ મશીન વિશે આપણે અત્યારે જાણીશું. તેમાં સાબુવાળું પાણી અને કપડાંને મશીનમાં નાખવામાં આવે છે. મશીન ચાલુ કરવાથી તેમાં કપડાં ફરે છે, જેથી ધૂળ કે કણ અલગ થઈ જાય છે અને કપડાં સાફ થઈ જાય છે. ત્યારબાદ કપડાંને બહાર કાઢી સાફ પાણીથી ધોઈને સૂકવવામાં આવે છે. એટલે કે મેન્યુઅલ વોશિંગ મશીનમાં આપણે કપડાંને મશીનમાં નાખ્યા બાદ તેને ચાલુ કરવાથી કપડાં ફરે છે, એ જ થાય છે. બીજું, તેનાથી કપડાં સાફ તો થઈ જાય છે, પણ કપડાં બહાર કાઢીને આપણે તેને પાણીથી ફરીથી ધોઈને સૂકવવા પડે છે. બીજું છે સેમી ઓટોમેટિક વોશિંગ મશીન. સેમી ઓટોમેટિક મશીનમાં 2 ટબ હોય છે. તેમાં એક ટબમાં સાબુ અને પાણીમાં કપડાને નાખીને ફેરવવામાં આવે છે. ત્યારબાદ તે કપડાને આપણે કાઢીને બીજા ટબમાં નાખવામાં આવે છે. તેમાં સાફ પાણીથી કપડાં ધોઈને નીચવાઈ જાય છે, જેથી તે જલ્દી સુકાઈ જાય છે. એટલે આમાં બી આપણે ટાઈમ તો એટલો જ જાય છે કે કપડાને પાછા કાઢીને બીજા ટબમાં તો નાખવા જ પડે છે સાફ પાણીથી ધોવા માટે. ત્રીજું છે ફૂલ્લી ઓટોમેટિક વોશિંગ મશીન. તેમાં ખાલી એક જ ટબ હોય છે, જે અત્યારે લોકો વાપરે છે. તેમાં સાબુ અને પાણી કપડામાં નાખીને ફેરવવામાં આવે છે. સાબુની જગ્યાએ આપણે તેમાં લિક્વિડ પણ નાખી શકીએ છીએ. અત્યારે માર્કેટમાં લિક્વિડ પણ કપડાં ધોવા માટેના મળવા માંડ્યા છે. તેમાં કપડાં ધોવાઈને સાફ પાણીમાં નીચોઈને સુકાઈને પછી જ મશીનની બહાર આવે છે. આ માટે તેમાં ટાઈમિંગ એટલે કે ઘડિયાળની વ્યવસ્થા પણ હોય છે, જેથી સમયનો આપણને ખ્યાલ આવે. આ મશીન 2 જાતના હોય છે, ફ્રન્ટ લોડ અને અપર લોડ, એમ 2 પ્રકારના હોય છે. પાંચમું છે ડ્રાય ક્લિનિંગ. તે કપડાં ધોવાની એક પ્રક્રિયા છે, જેમાં પાણીની જગ્યાએ આપણે રાસાયણિક પદાર્થોનો ઉપયોગ થાય છે. તેમાં મુખ્યત્વે ટેટ્રાક્લોરોઇથિલિન હોય છે. તેને PERC પણ કહેવામાં આવે છે.
ખૂબ જ નાજુક કપડાની ધોલાઈ માટે આ પ્રક્રિયા ઉપયોગી છે કે જે વોશિંગ મશીનની ધોલાઈ સહન કરી શકતા નથી. ડ્રાય ક્લિનિંગની પ્રક્રિયામાં સૌથી પહેલાં કપડાને બ્રશથી સારી રીતે સાફ કરી ઉપરની ગંદકી, ધૂળ વગેરે કાઢી નાખવામાં આવે છે. ત્યારબાદ તેને ટબમાં લઈને આવશ્યકતા અનુસાર પદાર્થ નાખીને સાફ કરવામાં આવે છે. આપણી જરૂરિયાત કરતાં તેમાં વધારે આપણે રાસાયણિક પદાર્થ નાખીએ તો આપણા કપડાં બગડવાની સંભાવના રહે છે અને અંતમાં એ કપડાને પ્રેસ કરવામાં આવે છે. કપડા પર સ્ટાર્ચ એપ્લાય કરવાનો. કપડાની ધોલાઈ પછી સુતરાઉ કપડાં ઢીલા પડી ન જાય તેથી તેના પર સ્ટાર્ચ એપ્લાય કરવામાં આવે છે અને એ ઢીલા પડેલા કપડાં પહેરવામાં એટલા સુંદર લાગતા નથી અને આ સ્ટાર્ચ કરીને તેને કડક કરવામાં આવે છે. ત્યારબાદ તેને પ્રેસ કરવામાં આવે છે જેથી કપડાં કડક થઈ જાય છે અને સુંદર લાગે છે. સ્ટાર્ચ ચોખા, મેંદો અને ગુંદથી બનાવવામાં આવે છે અને આ સિવાય તે બજારમાં તૈયાર પણ મળે છે. કપડામાં સ્ટાર્ચ લગાવવા માટે કપડાને પહેલાં સ્ટાર્ચવાળા પાણીમાં ડૂબાડીને રાખવામાં આવે છે. ત્યારબાદ તેને હલકા હાથે નીચોવીને સૂકવવામાં આવે છે. તેમાં રેશમી અને ઊની કપડાને ચમક આપવા માટે વિનેગરનો ઉપયોગ થાય છે. કપડાની સફેદી માટે બ્લીચનો ઉપયોગ થાય છે પરંતુ તેનાથી કપડાં નબળા પડી જાય છે. નીલ એટલે કે આપણે જે અત્યારે વાપરીએ છીએ સફેદ પાણી, જેને બ્લીચિંગ કહે. સફેદ કપડાં વધુ ધોવાથી તે પીળા પડી જાય છે. તેની સફેદી પાછા લાવવા માટે તેમાં નીલ કે ગળીનો ઉપયોગ થાય છે. નીલનો એક છોડ અને ખનિજના સ્ત્રોતમાંથી મેળવવામાં આવે છે. આજકાલ તેને રસાયણ મિશ્રણ કરીને પણ બનાવવામાં આવે છે. તે પણ 2 જાતના છે, અલ્ટ્રામરીન બ્લુ અને કેમિકલ બ્લુ. તે લિક્વિડ અને પાવડર બંને રૂપમાં મળે છે. કપડામાં તેને લગાવવા માટે ડોલમાં પાણી લઈ તેમાં નીલ મિક્સ કરવામાં આવે છે. પાવડર નીલને મલમલના કપડામાં બાંધીને પાણીમાં તેની પોટલી ફેરવવામાં આવે છે કેમ કે મલમલના કપડા પર ડાયરેક્ટ નીલ નાખવાથી તેના પર તેના ડાઘા પડી જાય છે. તે સમાન મિક્સ થઈ જાય પછી જ તેમાં કપડાને બોળવામાં આવે છે અને ત્યારબાદ તેને છાયામાં સૂકવવામાં આવે છે. ધોવાના સાધનો. વોશિંગ એડ્સ. કપડાં ધોવા માટે કેટલાક શોધક પદાર્થો, રસાયણો અને સાધનોની જરૂર હોય છે જેની સહાયતાથી કપડાં પરથી ધૂળ, ગંદકી વગેરે સાફ કરવામાં આવે છે. પહેલું છે સાબુ. કપડાં વધારે લાંબા સમય સુધી ચાલે અને તેનું આકર્ષણ પણ બની રહે તે માટે કપડાને સારા સાબુથી ધોવા ખૂબ જ આવશ્યક છે. સારા સાબુ સફેદ અને પીળા હોય છે. સફેદ સાબુમાં ક્ષાર વધારે પડતો હોય છે. અત્યારે માર્કેટમાં બધા જ કલરના સાબુ અવાઇલેબલ છે. વધુ ક્ષારવાળો સાબુ કપડાં માટે હાનિકારક હોય છે. કપડાને હંમેશા સોફ્ટ વોટરમાં ધોવા જોઈએ. કઠોર પાણીમાં કપડાં માટે સારું રહેતું નથી. કઠોર પાણી એટલે કે ક્ષારવાળું પાણી જે હોય તેને કઠોર પાણી કહેવામાં આવે છે અને તે કપડાં માટે સારું હોતું નથી. બીજું છે ડિટર્જન્ટ. આજકાલ માર્કેટમાં ડિટર્જન્ટની પણ ઘણી બધી વેરાયટી ઉપલબ્ધ છે. તેના ઉપયોગથી કપડાની ધોલાઈ ખૂબ જ સરળ થઈ જાય છે કેમ કે તેનો ઉપયોગ ગરમ અને ઠંડા બંને પ્રકારના પાણીમાં કરી શકાય છે. ડિટર્જન્ટ રાસાયણિક વિધિઓ દ્વારા વનસ્પતિ તેલથી બનાવવામાં આવે છે. તેનો એક ફાયદો પણ છે અને તેનું નુકસાન પણ છે. તેનો ફાયદો એ છે કઠોર અને મૃદુ બંને પાણીમાં તેનો ઉપયોગ કરી શકાય છે અને તેના દ્વારા સાબુ કરતાં પણ વધારે ફીણ બને છે. અને એનું નુકસાન એ છે કે ધોલાઈ માટે વધારે પાણીની આવશ્યકતા હોય છે. સાબુ અને ડિટર્જન્ટનો વચ્ચે બહુ જ ડિફરન્સ છે તે હું આજે તમને સમજાવીશ. સાબુ તેને સાબુનીકરણ વિધિ અને ક્ષારથી બનાવવામાં આવે છે અને તે ઘન સ્વરૂપમાં હોય છે, જ્યારે ડિટર્જન્ટ એ કાર્બોનિક હોય છે જે ક્ષારીય હોતા નથી અને તે પાવડર સ્વરૂપમાં હોય છે. સાબુ માર્કેટમાં સસ્તા હોય છે જ્યારે ડિટર્જન્ટ એ સાબુ કરતાં થોડા મોંઘું હોય છે. સાબુ રોજના કપડાં માટે
બધો ઉપયોગી છે. અને ડિટર્જન્ટ એ આપણા નાજુક કપડાં કે મખમલના છે, રેશમી છે, એ બધા કપડાઓ માટે વધારે ઉપયોગી છે. સાબુ કઠોર પાણીમાં ઉપયોગ થતો નથી, કેમ કે ફીણા ઓછા થાય કઠોર પાણીમાં, ક્ષારવાળું પાણી હોય એટલે. અને તેનો ઉપયોગ આપણે વધારે પડતો કપડા પર ઘસવો પડે છે, તેથી તેનો વપરાશ વધારે થાય છે. જ્યારે ડિટર્જન્ટ એ કઠોર પાણીમાં પણ ઉપયોગી છે અને તેનો ઓછી માત્રામાં ઉપયોગ થાય છે, કારણ કે પાણીમાં તેનું ફીણ જલ્દી થઈ જાય છે. સાબુ ધોલાઈ કરવામાં વધુ મહેનત પડે છે, કારણ કે તેને હાથ વડે આપણા કપડા પર ઘસીને ધોવા પડે છે. જ્યારે ડિટર્જન્ટ એ તો પાણીમાં નાખ્યા પછી એનું ફીણ થાય, તેનાથી કપડાં આરામથી આપણે ધોઈ શકીએ છીએ. ત્રીજું છે અરીઠા. અરીઠા એ પ્રાકૃતિક ઉત્પાદક છે. તેની ઉપર કપડાં સાફ કરવાની ક્ષમતા હોય છે. તે રેશમી અને નાજુક કપડાં માટે વધુ ઉપયોગી છે. તેને આખી રાત પાણીમાં પલાળવામાં આવે છે. ત્યારબાદ તેને ગરમ કરીને રગડવામાં આવે છે, જેથી તેના ફીણા બને. ત્યારબાદ તેને નીચોવવામાં આવે છે અને પાણીને કપડાં ધોવામાં ઉપયોગમાં કરવામાં આવે છે. એટલે અરીઠા માટે તેના ફીણા બનાવવા માટે ગરમ પાણીમાં તેને આખી રાત પાણીમાં પલાળી રાખવું પડે છે અને તેના ગરમ કરીને પછી તેના રગડવામાં આવે, પછી તેના ફીણા બને છે. અને પછી તેને નીચવીને તેનામાં કપડાં પછી ધોવાય છે તેના દ્વારા. અને આપણે 1 લીટર પાણી માટે 250 ગ્રામ અરીઠાની જરૂર પડે છે. ચોથું છે શિકાકાઈ. તે પણ એક પ્રાકૃતિક બીજ છે. તેને સૂકવીને પાવડર બનાવવામાં આવે છે. 1 ચમચી પાવડરને 1 ડોલમાં પાણીમાં ભેળવીને ગરમ કરી તેનો કપડાં ધોવામાં ઉપયોગ કરવામાં આવે છે. શિકાકાઈને આપણે ગરમ પાણીમાં નાખવું જોઈએ, ત્યારે તેના સરખા ફીણા થશે. રેશમી, નાજુક અને રંગીન કપડાં માટે તેનો ઉપયોગ કરી શકાય છે અને તે કપડાની ચમક અને રંગ જાળવી રાખે છે. શિકાકાઈના ઉપયોગથી કપડાની ચમક અને રંગ સાબુની જેમ જતા રહેતા નથી. જુદા જુદા કપડાની ધોલાઈ. કપડાં ખરાબ થાય ત્યારે જ ધોઈ લેવા જોઈએ, કેમ કે તેના પર લાગેલી ધૂળ, ડાઘ, ગંદકી બધી તાજી હોય ત્યારે એ સરળતાથી દૂર થઈ શકે છે. નકર તો એ વધારે ખરાબ થઈ જાય છે. અને વધુ ખરાબ કપડાને આપણે અલગથી જોવા જોઈએ. કપડાના પ્રકારના આધારે આપણે સાબુ અને ડિટર્જન્ટનો ઉપયોગ કરવો જોઈએ. ધારો કે કોઈ સુતરાઉ કપડાં છે, તો એને આપણે ડિટર્જન્ટ અને સાબુ બંનેનો ઉપયોગ કરીને એના ડાઘા વધારે સારી રીતે કાઢી શકીએ છીએ. ધોલાઈ પછી સ્ટાર્ચ કે બ્લીચ આવશ્યકતા અનુસાર જ લેવા જોઈએ. કપડાં ધોયા પછી આપણે સ્ટાર્ચ કે બ્લીચનો ઉપયોગ જેટલી માત્રામાં જોઈએ એટલો જ લેવો જોઈએ, નહીં તો કપડાં ખરાબ થઈ જાય છે. રંગીન કપડાને છાયામાં સૂકવવા જોઈએ અને સફેદ કપડાને વધુ તડકામાં ના સૂકવવા જોઈએ. રંગીન કપડાને છાયામાં એટલા માટે સૂકવવા જોઈએ કે તેને તડકામાં સૂકવીએ તો તેનો કલર ઉડી જાય છે, એટલે એને છાયામાં સૂકવવા જોઈએ. અને સફેદ કપડાને પણ વધુ તડકામાં ના સૂકવવા જોઈએ, કારણ કે તેનો બી સફેદ કલર આછો થઈ જાય છે. એટલે સુતરાઉ કાપડની ધોલાઈ. સૌથી પહેલાં આપણે કપડાં ફાટેલા હોય તો તેને સાંધીને તેના પરના ડાઘ હટાવવા જોઈએ. એ આપણે આગળ જોઈ લીધું. અને વધુ ગંદકીવાળા ભાગને પલાળી દેવા જોઈએ. સુતરાઉ કપડાં ધોતા પહેલાં આ વસ્તુ ધ્યાન રાખવી જરૂરી છે. પલાળવું એટલે કે સોકિંગ. થોડા સમય માટે કપડાને સાબુ કે ડિટર્જન્ટમાં પાણી સાથે પલાળી દેવા જોઈએ. અને જો કપડાં વધુ ખરાબ હોય તો તેને ગરમ પાણીમાં પલાળવા, જેથી લાગેલા બીજા કોઈ ડાઘા હોય તેલના કે એવા, તે ગરમ પાણીમાં થોડા આછા થઈ જાય. ધોલાઈ એટલે કે વોશિંગ. કપડાને સારી રીતે રગડીને ધોવા. કફ અને કોલરને તો ચોક્કસ બ્રશ દ્વારા જ સારી રીતે સાફ કરવા જોઈએ, નહીં તો એમાં આપણા પરસેવાના ડાઘા કે માટીના ડાઘા જે વધારે ઘસીને ના કરીએ તો એમના એમ રહે છે. પાણીથી સાફ કરવું એટલે કે રિન્સિંગ. કપડાને પાણીમાં સારી રીતે ત્યાં સુધી ધોવા જ્યાં સુધી તેમાંથી બધો સાબુ નીકળી ના જાય. કપડાને પાણીથી વધારે સાફ કરવા જોઈએ, કેમ કે તેમાં જો સાબુ કે ડિટર્જન્ટ કશું રહી ગયું તો તે આપણા શરીરને નુકસાન કરે છે. નીચોવવું એટલે રિમૂવ ઓફ વોટર.
કપડામાંથી વધારે પાણી કાઢવા માટે તેને સારી રીતે નીચવવા જોઈએ. બીજું છે સૂકવવું એટલે કે ડ્રાઇંગ. સફેદ કપડાને સારી રીતે નીચવીને તડકામાં અને રંગીન કપડાને છાયામાં સૂકવવા જોઈએ. આપણે હમણાં જોયું સફેદ કપડાને નીચવીને તડકામાં અને રંગીન કપડાને છાયામાં સૂકવવા જોઈએ. ફિનિશિંગ એટલે કપડાં સૂકવ્યા પછી તેને પ્રેસ કરી તેમાંથી કરચલીઓ કાઢવી જોઈએ. સુતરાઉ કપડાને તો પ્રેસ હંમેશા કરવી જોઈએ જેથી તેમાં કરચલીઓ પડેલી ના રહે. બીજું રેશમી કપડાની ધોલાઈ. સિલ્કના કપડાં ખૂબ જ નાજુક હોય છે. તેને સાવધાનીપૂર્વક ધોવામાં આવે છે. તેને સંભવ હોય ત્યાં સુધી ડ્રાય ક્લીન જ કરવું જોઈએ. તેની પહેલી છે પ્રોસેસ પ્રિપરેશન. કપડાં ફાટેલા હોય તો તેને સાંધીને તેના પરના ડાઘ હટાવવા જોઈએ. તેના માટે હલકા દ્રવ્યો જેમ કે પેટ્રોલ અને બેઝિંગનો ઉપયોગ થાય છે. સિલ્કના કપડામાં ડાઘ હટાવવા પેટ્રોલ અને બેઝિંગનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું છે ધોલાઈ. રેશમી કપડાને અરીઠા અને સિકાકાઈના પાવડરથી ધોવાથી તે વધારે સારા રહે છે. તેને સાબુ કે ડિટર્જન્ટ કરતાં અરીઠા અને સિકાકાઈના પાવડરથી ધોવા જોઈએ અને તેને હાથેથી રગડીને સાફ કરવા. તેના પર બ્રશ મારવા નહીં, નકર તો તેના રેસા નીકળી જશે. પાણીથી સાફ કરવું. કપડાને પાણીમાં સારી રીતે ત્યાં સુધી ધોવા જોઈએ જ્યાં સુધી તેમાંથી બધો સાબુ નીકળી ના જાય. અંતિમ ધોલાઈમાં તેની ચમક લાવવા માટે તેમાં વિનેગરનો ઉપયોગ કરવામાં આવે છે. સિલ્કના કપડામાં, રેશમી કપડામાં વગેરેમાં વિનેગરનો ઉપયોગ કરવામાં આવે છે જેથી જે તેની શાઇનિંગ હોય તે જતી ના રહે. સ્ટાર્ચિંગ. રેશમી કપડાં માટે ગમ સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવે છે. રેશમી કપડાને સ્ટાર્ચિંગ બી કરવામાં આવે છે. નીચોવવું. કપડામાંથી વધારાનું પાણી કાઢવા માટે તેને સારી રીતે નીચવવા જોઈએ. સૂકવવું. જેમ આપણે આગળ જોયું તેમ સફેદ કપડાં અને રેશમી કપડાને સારી રીતે નીચવીને અને છાયામાં અને તડકામાં એને જેટલું જરૂરી ટેમ્પરેચર હોય તેટલામાં સૂકવવા જરૂરી છે. ઊની કપડાની ધોલાઈ. તેમાં બી કપડાં ફાટેલા ના હોય અને જો સ્વેટર કે આપણું સ્કાર્ફ એવું કંઈ ફાટેલું હોય તો તેને સાંધી લેવું જોઈએ અથવા ડાઘ હટાવી લેવા જોઈએ. બહારની ધૂળને સાફ કરવા માટે બ્રશનો ઉપયોગ કરવો જોઈએ. ઊની કપડાં પર વધારે પડતું બ્રશ લગાવવું જોઈએ નહીં, નહીંતર તેના રેસા નીકળી જશે. ઊની કપડાની ધોલાઈ. તેની તૈયારી. તે પણ ફાટેલા હોય તો તેને સાંધીને તેના પરના બી ડાઘ હટાવી લેવા જોઈએ. બહારની ધૂળ તેના પર તો ઊન પર તો ધૂળ બહુ વધારે પડતી ચોંટી જાય છે, તેથી તેમાં બ્રશનો ઉપયોગ કરવામાં આવે છે. પલાળવું. ઊનના કપડાને વધુ વાર માટે પાણીમાં પલાળવા જોઈએ નહીં. જો તે વધુ ગંદા હોય તો થોડી વાર જ એમને પાણીમાં પલાળવા જોઈએ, નહીં તો એ શ્રિંક થઈ જશે. ધોલાઈ. કપડાને સારી રીતે રગડીને ધોવા. તેમાં બી જો કફ, કોલર અને બ્રશ હોય તો તેને બ્રશ દ્વારા સારી રીતે સાફ કરવા જોઈએ. રિન્ઝિંગ. આ કપડાને આપણે સારી રીતે ત્યાં સુધી ધોવા જોઈએ જ્યાં સુધી તેમાંથી બધો સાબુ નીકળી ના જાય. નીચોવવું. કપડામાંથી વધારાનું પાણી કાઢવા માટે તેને નીચોવવા નહીં, ફક્ત તેને હાથેથી દબાવવા, કારણ કે તેને નીચોવવાથી તેનો જે વણાટ છે તે આડું અવળું થઈ જાય છે. સૂકવવું. તેને છાપા કે પેપર ઉપર પેન્સિલથી ડ્રોઈંગ બનાવીને તેના પર સૂકવવા જોઈએ જેથી આપણને ડ્રોઈંગ બનાવવાથી તેની સાઇઝનો ખ્યાલ આવે કે તેને દોરી પર પણ ના સૂકવવા જોઈએ. તેનાથી પણ તેનું વણાટ ઢીલું થઈ જાય છે. ફિનિશિંગ. ઊની કપડાને સૂકવ્યા બાદ તેને ઊંધા કરીને તેના ઉપર મલમલનું કાપડ પલાળીને રાખવું. ગરમ પ્રેસથી હલકા હાથે ઇસ્ત્રી કરવી જોઈએ. ચોથું છે સિન્થેટિક કપડાની ધોલાઈ. નાયલોન, પોલિસ્ટર, એક્રેલિક વગેરે સિન્થેટિક કાપડ છે. તેની ધોલાઈ અલગ રીતથી કરવામાં આવે છે. તેની પ્રિપરેશનમાં પણ એવું જ કે કપડાં ફાટેલા હોય તો તેને સાંધી લેવા જોઈએ અને તેના પરના ડાઘ પણ હટાવી લેવા જોઈએ. પલાળવું. થોડા સમય માટે કપડાને સાબુ કે ડિટર્જન્ટમાં હૂંફાળા કે ઠંડા પાણી સાથે પલાળી દેવા જોઈએ. ગરમ પાણીનો ઉપયોગ કરવાથી સિન્થેટિક કપડાં સંકોચાઈ જાય છે.
ધોલાઈ. કપડાં ધોવા માટે મૃદુ સાબુનો ઉપયોગ કરવો જોઈએ અને તેને પણ હલકા હાથેથી ધોવા જોઈએ. નીચોવવું. કપડામાંથી વધારાનું પાણી કાઢવા માટે તેને સારી રીતે નીચોવવા જોઈએ. તેને સૂકવવા માટે તેનો શેપ ખરાબ ના થઈ જાય એટલે તેને સારા આકારમાં રાખવા માટે હેંગરમાં લટકાવવામાં આવે છે. ફિનિશિંગ. પ્રેસ કરવા માટે તેના પર ગરમ પ્રેસનો ઉપયોગ ન કરવો જોઈએ, નહીં તો તે પ્રેસમાં ફેબ્રિક ચોંટી જશે. કાપડનું સંકોચન એટલે કે શ્રિંકેજ. કપડાને પલાળવાથી ઘણીવાર તે સંકોચાઈ જાય છે. અમુક કપડાં ઓછા સંકોચાય તો અમુક કપડાં વધારે સંકોચાય છે. તે માટે આપણે કપડાને સીવતા પહેલાં હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે કયું કાપડ સંકોચાઈ જશે અને કયું નહીં. તેના આધારે જ આપણે કપડાં સીવતા પહેલાં કાપડને શ્રિંક કરી લેવું જરૂરી છે. જો કાપડ શ્રિંક ન કરીએ તો કપડાં સંકોચાય અને સીવેલા કપડાં નાના થઈ જાય છે. કાપડ શ્રિંક કરવાને શ્રિંક રેઝિસ્ટન્સ કે સંકોચન વિરોધી પણ કહે છે. કોટન, લીલન અને ઊની કપડામાં શ્રિંકેજ વધુ જોવા મળે છે. સારી ક્વોલિટીનું કાપડ જો બજારમાં મોકલતા પહેલાં જ તેને પ્રી શ્રિંક કરી લેવામાં આવે છે. જે કાપડ પ્રી શ્રિંક કર્યા હોય તેના પર પહેલેથી જ સનફોરાઇઝેશન કહેવામાં આવે છે. જે કાપડ પ્રી શ્રિંક કર્યા હોય તેના પર પહેલેથી જ સનફોરાઇઝ કે એન્ટી શ્રિંક અથવા શ્રિંક પ્રૂફનું લેબલ લગાવવામાં આવે છે. કપડાં શ્રિંક કરતા સમયે ઘણીવાર સાવધાનીઓ જરૂર હોય છે. જે સાવધાનીઓ પાછળ મુજબ છે. કપડાને હંમેશા મોટા ખુલ્લા ટબમાં શ્રિંક કરવા જોઈએ. કાટ લાગેલા કે લોખંડના ટબમાં તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં. કપડાને શ્રિંક કરવા માટે સાફ અને પર્યાપ્ત પાણી જ કામમાં લેવું જોઈએ. બે અલગ રંગીન કપડાને સાથે ક્યારેય પલાળવા ના જોઈએ. શ્રિંકેજ પ્રક્રિયા માટે કપડાં ઘડીવાળા કે વળેલા પણ ના હોવા જોઈએ, નહીં તો એમાં ડિઝાઇન પડી જશે. જુદા જુદા કપડાના શ્રિંકિંગની પ્રક્રિયા જુદી જુદી રીતે થાય છે. પહેલું છે કોટન અને લિનન કપડાની શ્રિંકિંગ પ્રક્રિયા. સફેદ કાપડને ગરમ પાણીમાં અને રંગીન કાપડને ઠંડા કે હલકા ગરમ પાણીમાં 12 થી 24 કલાક પલાળીને રાખવામાં આવે છે. તેમાં કપડાની પોઝિશન 1 કે 2 વાર આપણે બદલી શકાય છે. ત્યારબાદ કપડાને નીચોવ્યા વિના છાયામાં સારી રીતે સૂકવી દેવામાં આવે છે. લીલન પાણી બહુ જ જલ્દી શોષે છે માટે તેને ગરમ પાણીમાં 1-2 કલાક જ પલાળવામાં આવે છે કે જેથી તે વધારે શ્રિંક ના થાય. સિલ્ક કાપડની શ્રિંકિંગ પ્રક્રિયા. રેશમ 2 પ્રકારના હોય છે. એક શુદ્ધ રેશમ જે ક્યારેય સંકોચાતા નથી, જેથી તેને શ્રિંક કરવાની ક્યારેય જરૂર પડતી નથી. જ્યારે બનાવટી એટલે કે કૃત્રિમ રેશમને શ્રિંક કરવા માટે હાઇડ્રોજન પેરોક્સાઇડ કે પ્રાકૃતિક સાબુના ઘોલમાં પલાળવામાં આવે છે. ત્યારબાદ તેને સ્ટાર્ચ નાખેલા પાણીમાં પલાળીને પછી સૂકવવામાં આવે છે, તેથી તે થોડું કડક થઈ શકે. ત્રીજું છે વુલન કાપડની શ્રિંકિંગ પ્રક્રિયા. ઊનના કપડાને માપ દ્વારા શ્રિંક કરવામાં આવે છે. તેને 2 રીતે શ્રિંક કરી શકાય છે. પહેલું, આમાં કપડાને ટેબલ પર પાથરીને સીધી બાજુથી વાળવામાં આવે છે. ત્યારબાદ તેના 2 પડની વચ્ચે એક ભીનો ટુવાલ રાખવામાં આવે છે. ઊનના કાપડની ઉપરની તરફ કોઈપણ સાધારણ કાપડ ફેલાવીને ગરમ પ્રેસ કરવામાં આવે છે. બીજી વિધિ છે, આમાં કાપડની ઉપર લાંબુ અને ભીનું મલમલનું ફેલાવીને બંને કપડાને સાથે વાળીને રોલ કરવામાં આવે છે. આ સ્થિતિમાં આખી રાત મૂકી દેવામાં આવે છે. પછી મલમલના કપડાને હટાવીને ઊનના કપડાને ઊંધી બાજુ ટેબલ પર પાથરીને સૂકવવામાં આવે છે. ખાખી કપડાની શ્રિંકિંગ પ્રક્રિયા. આ કપડાને શ્રિંક કરવા માટે પાણીમાં સાબુનો ઘોળ બનાવીને 24 કલાક સુધી પલાળવામાં આવે છે. તેને પણ નીચોવ્યા વિના સૂકવવામાં આવે છે જેથી કાપડ નરમ થઈ જાય. ધોલાઈના સંભાળના લેબલ અને તેની આકૃતિઓ. વોશ કેર લેબલ જે કાપડ અથવા કપડાના ઉત્પાદન સાથે જોડાયેલા હોય છે. તે ઉત્પાદિત વસ્તુની યોગ્ય સંભાળ માટે સૂચનો બતાવે છે. જુદા જુદા દેશો વિવિધ કેર લેબલિંગ સિસ્ટમનું પાલન કરે છે.
પણ લેબલોમાં રાષ્ટ્રીય નિયમો દ્વારા પાલન કરવામાં આવે છે, જ્યારે ઘણીવાર લેબલો જે તે દેશવાળા સ્વૈચ્છિક ધોરણે અપનાવે છે. જે કાપડની સંભાળ લેબલિંગ માટે વિકસાવવામાં આવેલ હતી તેમાં 5 મૂળભૂત પ્રતીકો છે. તેનું સંપૂર્ણ વર્ણન આંતરરાષ્ટ્રીય કેર લેબલિંગ સિસ્ટમ મુજબ જોઈએ. પહેલું છે વોશિંગ. વોશિંગમાં મેક્સિમમ ટેમ્પરેચરથી આપણે લો ટેમ્પરેચર સુધીનું સિમ્બોલો બતાવેલા છે અહીંયા. 30 ડિગ્રી, 40 ડિગ્રી, 50 ડિગ્રી, 60 ડિગ્રી, 70 ડિગ્રી અને 95 ડિગ્રી સેલ્સિયસ. 30 ડિગ્રી વોશિંગ ટેમ્પરેચર સિમ્બોલ. આમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી ટેમ્પરેચર તેનું સેલ્સિયસ હોય છે અને ફેરનહીટમાં 65 થી 85 હોય છે. આમાં મિકેનિકલ પ્રોસેસ ઘણી ઓછી કરવામાં આવે છે અને તેને સામાન્ય પાણી વડે ધોવામાં આવે છે અને સ્પિનિંગ બી એનું ઓછું કરવામાં આવે છે. 30 ડિગ્રી ટેમ્પરેચર જે કાપડને લાગુ પડતું હોય તેમાં આટલું હોય છે. 40 ડિગ્રી વોશિંગ ટેમ્પરેચર સિમ્બોલ. તેનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને 105 ફેરનહીટ રાખવામાં આવે છે. આમાં બી આપણે મિકેનિકલ જે પ્રક્રિયા હોય છે તે ઘણી ઓછી કરવામાં આવે છે અને તેમાં બી સામાન્ય જ પાણીથી ધોવામાં આવે છે અને તેમાં બી સ્પિનિંગ એટલે કે કપડાં સૂકવવાનું બી સામાન્ય હોય છે. 40 ડિગ્રી ટેમ્પરેચરમાં ડબલ ડોટ છે, જ્યારે આપણે 30 ડિગ્રી ટેમ્પરેચરમાં જોયું તેમાં સિંગલ ડોટ જ હતો, જે 40 ડિગ્રીનું જ આપણને સંકેત આપે છે. 50 ડિગ્રી સેલ્સિયસ વોશિંગ ટેમ્પરેચર સિમ્બોલ. મહત્તમ તાપમાન 50 સેન્ટીગ્રેડ અને 120 ફેરનહીટ છે. આમાં પણ યાંત્રિક પ્રક્રિયા એટલે કે જે મિકેનિકલ પ્રોસેસ છે તેની ખૂબ જ ઓછી હોય છે. તેમાં ધીમે ધીમે પેલા બંને 30 ડિગ્રી અને 40 ડિગ્રી કરતાં પણ ધીમે ધીમે રિન્સિંગની પ્રક્રિયા કરવી જરૂરી છે અને તાપમાન પણ ઘટાડવું જરૂરી છે. તેને કૂલ ડાઉન રાખવાનું અને સ્પિનિંગ પણ 30 ડિગ્રી અને 40 ડિગ્રી કરતાં ઓછું કરવામાં આવે છે. 60 ડિગ્રી સેલ્સિયસ વોશિંગ ટેમ્પરેચર સિમ્બોલ. મહત્તમ તાપમાન 60 ડિગ્રી સેલ્સિયસ અને ફેરનહીટમાં 140 ફેરનહીટ છે. યાંત્રિક ક્રિયા આમાં ઓછી હોય છે. ધીમે ધીમે સ્પિનિંગ કરવાનું. 50 ડિગ્રી કરતાં બી આમાં બી ધીમે ધીમે સ્પિનિંગ કરવામાં આવે છે અને તાપમાન બી પહેલાંની જેમ સામાન્ય કૂલ ડાઉન રાખવાનું હોય છે અને સ્પિનિંગ બી સામાન્ય જ કરવામાં આવે છે. 70 સેન્ટીગ્રેડ અને 160 ફેરનહીટ. આમાં પણ સૌથી ઓછી યાંત્રિક ક્રિયા એટલે એના મિકેનિકલ જે પ્રોસેસ હોય છે તે ઓછી કરવામાં આવે છે અને સામાન્ય રિન્સિંગ અને સામાન્ય સ્પિનિંગ કરવામાં આવે છે. પેલા બધાની જેમ આમાં 70 ડિગ્રીમાં 5 ડોટવાળો સિમ્બોલ બી 70 ડિગ્રીનો જ કહેવામાં આવે છે. 95 ડિગ્રી સેલ્સિયસ અને 200 ફેરનહીટ. આમાં બી યાંત્રિક ક્રિયા ઘણી ઓછી અને સામાન્ય રિન્સિંગ હોય છે અને સ્પિનિંગ બી સામાન્ય હોય છે. 95 ડિગ્રીમાં 6 ડોટવાળું બી 95 ડિગ્રી સેલ્સિયસનો સિમ્બોલ કહેવામાં આવે છે. બીજો નંબર છે બ્લીચિંગ. બ્લીચિંગમાં આપણે જોઈએ છીએ સામે જે ત્રિકોણ છે એ બ્લીચિંગનો સિમ્બોલ છે. એટલે કે આ સિમ્બોલ જેમાં હોય તેમાં કપડાને બ્લીચ કરવા જોઈએ. બીજું છે ડુ નોટ બ્લીચ, એટલે જેમાં ચોકડી મારેલી છે એટલે એ કપડાને આપણે બ્લીચ કરવા જોઈએ નહીં. અને જેમાં આવી રીતે લીટીઓવાળો જે સિમ્બોલ છે એને યુઝ નોન ક્લોરાઇન બ્લીચ, એટલે આને ક્લોરીનથી સાફ બ્લીચિંગ કરવું જોઈએ નહીં. અને સીએલનો સિમ્બોલ છે એ ક્લોરાનેટ ડી બ્લીચ, એટલે એને ક્લોરાનેટથી આપણે બ્લીચિંગ કરી શકીએ છીએ. આ રહ્યા એ બ્લીચિંગના સિમ્બોલ છે જે દરેક કપડામાં લગભગ તો લગાવેલા જ હોય છે કે બ્લીચિંગ કરવું કે ના કરવું કપડાને. ટમ્બલ ડ્રાયમાં બી સિમ્બોલો આપેલા છે જે છે કે ટમ્બલ ડ્રાય પહેલો સિમ્બોલ છે એમાં ટમ્બલ ડ્રાય નોર્મલ કરવામાં આવે છે. બીજામાં જેમાં એક ટપકું જે છે જે એમાં ટમ્બલ ડ્રાય લો ટેમ્પરેચરથી કરવામાં આવે છે. ડબલ છે એમાં મીડિયમ ટેમ્પરેચરથી કરવું જરૂરી છે અને ત્રીજામાં હાઈ ટેમ્પરેચરથી તેમાં કરવામાં આવે છે. અને જે લાસ્ટ છે તેમાં નો હીટ ટમ્બલ ડ્રાય લખેલું છે, એટલે આમાં હીટ આપ્યા વગર જ એનું ટમ્બલ ડ્રાય કરવામાં આવે છે. આયન એટલે કે ઇસ્ત્રી કરવી, પ્રેસ કરવી.
આયન સૌથી પહેલો સિમ્બોલ છે જે આપણે આયનનો છે તે ગમે તે ટેમ્પરેચર ઉપર આપણે આયન કરી શકીએ છીએ. બીજો સિમ્બોલ છે લો, એટલે 110 સેન્ટીગ્રેડ અને 230 ફેરનહીટ. આપણે જરૂરી કપડાને લો હીટથી પ્રેસ કરવા જોઈએ. બીજું છે મીડિયમ હીટ. મીડિયમ હીટમાં આપણે સુતરાઉ કપડાં કે ગમે તેનો ઉપયોગ કરી શકીએ. એ 150 સેન્ટીગ્રેડ અને 300 ફેરનહીટ સેલ્સિયસ છે. અને ત્રીજો 3 ટપકાવાળો જે હાઈ છે 200 સેન્ટીગ્રેડ અને 390 ફેરનહીટ. જે એકદમ કડક કપડાં સુતરાઉના જે હોય જેમાં બહુ ક્રીઝ હોય તેને હાઈ હીટ ઉપર આયન કરવી જોઈએ. એના પછીનો સિમ્બોલ છે જેના પર ડુ નોટ આયન, એટલે કે આયન ના કરવી જોઈએ. અને એના પછી છે કે ડુ નોટ સ્ટીમ આયન, જે કપડામાં સ્ટીમ આયન ના, જેનાથી કપડાં બગડી જાય જે સ્ટીમ કરવાથી, એ કપડાને ડુ નોટ આયન સ્ટીમનો સિમ્બોલ મારેલો હોય છે. આ બધા સિમ્બોલો બી આપણા શર્ટ કે આપણા જે બીજા કોઈ કપડાં હોય છે, ડ્રેસ છે, એમાં બધામાં આ બધા સિમ્બોલો મારેલા જ હોય છે કે આયન કરવી કે ના કરવી. ડ્રાય ક્લિનિંગ, વેટ ક્લીન, ડેલિકેટ. પહેલું છે ડ્રાય ક્લિનિંગની પ્રોસેસમાં વેટ ક્લીન ડેલિકેટ. ડેલિકેટ કપડાં માટે જે વપરાય છે. અને બીજું છે વેટ ક્લીન વેરી ડેલિકેટ, એટલે વધારે ડેલિકેટ કપડાં હોય એમાં આ સિમ્બોલ હોય છે. ત્રીજો સિમ્બોલ છે ડ્રાય ક્લીનનો. જે કપડાને આપણે સાદા કપડાને બી ડ્રાય ક્લીન કરવું હોય તો કરી શકીએ છીએ. બીજો એ વાળો સિમ્બોલ છે રાઉન્ડમાં ડ્રાય ક્લીન એની સોલવન્ટ, એટલે આમાં આપણે ગમે તે કપડાં ગમે તે સોલવન્ટ એટલે કે ગમે તે રસાયણથી ડ્રાય ક્લીન કરી શકીએ છીએ. એફ વાળો સિમ્બોલ છે ડ્રાય ક્લીન પેટ્રોલિયમ ઓનલી. જેને આપણે અમુક કપડાઓ પેટ્રોલિયમથી જ ડ્રાય ક્લીન કરવામાં આવે છે એના માટેનો આ સિમ્બોલ છે. એના પછીનો છે એફ વાળો બીજો, જેની નીચે એક લીટી છે ડ્રાય ક્લીન પેટ્રોલિયમ ઓનલી ડેલિકેટ, એટલે કે કોઈ બી ડેલિકેટ કપડાં માટે ડ્રાય ક્લીન પેટ્રોલિયમ ઓનલી એમાં આ સિમ્બોલ હોય છે. ડબલ લીટીવાળો જે એફ છે એમાં ઓનલી પેટ્રોલિયમ ઓનલી વેરી ડેલિકેટ. જેમ વેટ ક્લીનમાં વેરી ડેલિકેટ છે તેમ આ એફ વાળા સિમ્બોલમાં બી ડ્રાય ક્લીન પેટ્રોલિયમ ઓનલી વેરી ડેલિકેટ, એટલે ઓનલી ખાલી જે બહુ જ નાજુક કપડાં હોય તેમાં કરવામાં આવે છે. પી વાળો સિમ્બોલ છે ડ્રાય ક્લીન એની સોલવન્ટ એક્સેપ્ટ, એટલે કે આમાં બી ડ્રાય ક્લીન એ ગમે તે સોલવન્ટ એક્સેપ્ટ ટ્રિપ્ટોકોલાઇન એ એનાથી કરવામાં આવે છે. અને એની પછીનો છે કે ડ્રાય ક્લીન એની સોલવન્ટ એક્સેપ્ટ ટ્રિપ્ટોકોલાઇન ડેલિકેટ, એટલે કે એ ડેલિકેટ કપડાં માટે છે. એના પછીનો સિમ્બોલ છે ડુ નોટ ડ્રાય ક્લીન. રાઉન્ડ ઉપર જે ચોકડી મારેલી છે આ સિમ્બોલ એ દર્શાવે છે આ કપડાને ડ્રાય ક્લીન કરવા જોઈએ નહીં. એના પછીનો સિમ્બોલ છે ડુ નોટ વેટ ક્લીન. આ સિમ્બોલ એવું દર્શાવે છે કે આમાં વેટ ક્લીન કરવું જોઈએ નહીં. ડ્રાય ક્લીન શોર્ટ સાયકલ. આ સિમ્બોલ દર્શાવે છે કે ડ્રાય ક્લીન ઓછા ટાઈમિંગ માટે કરવું જોઈએ. ડ્રાય ક્લીન રિડ્યુસ મોઇસ્ચર, એટલે કે આ સિમ્બોલ છે એ ડ્રાય ક્લીન તો પણ મોઇસ્ચરવાળા કપડાં એટલે કે ભેજવાળા રિડ્યુસ કરવા માટે આ ડ્રાય ક્લીનનો સિમ્બોલ વપરાય છે. એના પછીનો છે ડ્રાય ક્લીન નો સ્ટીમ, એટલે કે સ્ટીમ વગરનું ડ્રાય ક્લીન કરવું જોઈએ. આમાં ડ્રાય ક્લીન સ્ટીમવાળું કરવું જોઈએ નહીં. આ સિમ્બોલ એ દર્શાવે છે. ડ્રાય ક્લીન લો હીટ. લો હીટ એટલે આ એકદમ ઓછા તાપમાન પર ડ્રાય ક્લીન કરવું જોઈએ જેથી કપડાને નુકસાન ના જાય. બાજુનો સિમ્બોલ છે ઇન્ટરઆયોનિંગ, ઇનહેટરિંગ આયનિંગ, એટલે આ સિમ્બોલ દર્શાવે છે કે આમાં આપણે આયનિંગ ના કરવું જોઈએ હીટિંગવાળું. ડ્રાઇંગના બી સિમ્બોલો આપણા કપડામાં હોય છે. ક્યારેક આપણે એ જોઈશું તો આપણને ખ્યાલ આવશે. લાઇન ડ્રાય. પહેલો સિમ્બોલ છે એ લાઇન ડ્રાય માટે છે. બીજો સિમ્બોલ શેડ ડ્રાય માટે છે. ત્રીજો સિમ્બોલ લાઇન ડ્રાય અને શેડ માટે છે. ચોથો સિમ્બોલ ડ્રીપ ડ્રાય છે. એના પછીનો છે ડીપ ડ્રાય ઇન શેડ. પછી આવશે ડ્રાય ફ્લેટ. એના પછી ડ્રાય ફ્લેટ ઇન શેડ.
એના પછીનો છે નેચરલ ડ્રાય, અને છેલ્લો સિમ્બોલ જે છે એ ડુ નોટ ટમ્બલ ડ્રાય. આ બધા ડ્રાઇંગના સિમ્બોલ છે જે આપણા જેમાં વોશ કેર લેબલ હોય એમાં અમુકમાં ડ્રાઇંગ, ડ્રાય ક્લીન વગેરેના સિમ્બોલ દર્શાવવામાં આવે છે. લેબલિંગ મેથડ, આકૃતિઓ. લેબલિંગ મેથડ એટલે કે જે આપણે પ્રતીકો ગોઠવેલા હોય છે. પ્રતીકો મતલબ કે જે આ ડ્રાય ક્લીનનો છે, વોશિંગનો છે, આયનિંગનો છે, એ બધા લેબલિંગ. રંગીન ઉત્પાદનો માટે કે જે સામાન્ય રીતે બ્લીચ થતા નથી, ક્લોરીન બ્લીચ થવાની સંભાવના માટેનું પ્રતીક તેમાં છોડી શકાય છે. એવા ઉત્પાદનો માટે કે જેમાં સામાન્ય રીતે ઇસ્ત્રી કરવામાં આવતી નથી, ઇસ્ત્રી માટેના પ્રતીકો બાકાત કરી શકાય છે. ઇસ્ત્રી કરી શકાતી નથી એ સિવાય એવા ઉત્પાદનો માટે કે જે સામાન્ય પાણીથી ધોઈ શકાય છે, તેમાં શુષ્ક, સફાઈ, ડ્રાયક્લીન માટેના પ્રતીકો બાકાત કરી શકાય છે. અને આવા લેબલો કાળા, બ્લુ, રેડ વગેરે વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં પણ હોય છે. નીચે આપેલા સિમ્બોલોમાં છે, દેખો, આયનિંગનો સિમ્બોલ છે, વોશિંગનો સિમ્બોલ છે, બ્લીચિંગનો સિમ્બોલ છે, ડુ નોટ ટમ્બલ ડ્રાયનો સિમ્બોલ છે. આ લેબલોમાં સાઇઝ સાથે બી વોશિંગની મેથડ બી બતાવેલી હોય છે. આ કપડાં આપણે વોશિંગ કરવા કેટલી લો હીટ ઉપર આયનિંગ કરવી કે લો હીટ પર બ્લીચ કરવું, ટમ્બલ ડ્રાય કરવું કે ના કરવું, એ બધું એ આ વોશકેર લેબલ ઉપર દર્શાવવામાં આવે છે. જુદા જુદા દેશમાં આપણે જોયું કે જુદા જુદા લેબલિંગની સિસ્ટમ હોય છે. આપણે અત્યારે જાપાનીઝ કેર લેબલિંગ સિસ્ટમ વિશે જાણીશું. જાપાની સિસ્ટમમાં અન્ય કેર લેબલ સિસ્ટમની જેમ જ ચોક્કસ ક્રમમાં પ્રતીકો એટલે કે સિમ્બોલો આવે છે, જેમાં ધોવું, બ્લીચિંગ, આયનિંગ, ડ્રાય ક્લિનિંગ, નીચોવવું અને ડ્રોઈંગનો સમાવેશ થાય છે. જાપાનીઝ કેર લેબલિંગ સિસ્ટમ. જાપાનીઝ કેર લેબલિંગ સિસ્ટમના ગ્રુપ 6 કેટેગરીમાં છે. વોશિંગ, પોસિબિલિટી ઓફ ક્લોરાઇન બેઝ બ્લીચિંગ, આયનિંગ, ડ્રાય ક્લિનિંગ એન્ડ ડ્રાઇંગ. તે 1995ના નિયમ પ્રમાણે હજી ચાલે છે. જાપાનીઝ કેર લેબલિંગના સિમ્બોલો નીચે પ્રમાણે છે. દેખો, એમાં બી સેન્ટીગ્રેડવાળા હીટિંગના સિમ્બોલો છે, આયનિંગના છે, ડ્રાય ક્લીનના છે, વોશિંગના છે, નીચોવવાના એટલે કે ટાઈ કરવું કે ના કરવું વગેરે સિમ્બોલો આમાં દર્શાવવામાં આવે છે. કેનેડિયન કેર લેબલિંગ સિસ્ટમ. જાપાનીઝની જેમ કેનેડિયન કેર લેબલિંગ સિસ્ટમમાં 5 મૂળભૂત પ્રતીકો છે, જેમાં 3 પરંપરાગત ટ્રાફિક લાઇટના રંગમાં સચિત્ર હોય છે, જેમાં લીલો રંગ કોઈ ખાસ સાવચેતી દર્શાવતો નથી, લાલ રંગ નિષેધ સૂચવે છે અને નારંગી રંગ સાવચેતી રાખવાનું સૂચવે છે. જેમ આપણે ટ્રાફિક સિગ્નલમાં લાલ, લીલી અને ઓરેન્જ લાઇટો છે, તેમ કેનેડિયન કેર લેબલિંગ સિસ્ટમમાં આ 3 રંગોનો ઉપયોગ થાય છે. તેમાં બી વોશિંગ ક્લોથિંગ સિમ્બોલ, બ્લીચિંગ સિમ્બોલ, ડ્રાઇંગ સિમ્બોલ, આયનિંગ ક્લોથિંગ સિમ્બોલ અને ડ્રાય ક્લિનિંગ ક્લોથિંગ સિમ્બોલ લગભગ તો બધા દેશ પ્રમાણે સરખા જેવું જ છે. એમાં પણ યુરોપિયન લેબલિંગ સિસ્ટમ. યુરોપિયન યુનિયન વ્યક્તિગત સમિતિઓ અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સહયોગ કરીને લેબલ ધોરણની સમીક્ષા કરી રહી છે, જેથી તેને ISO યોજના હેઠળ એકીકૃત સિસ્ટમ બનાવી શકે છે. યુરોપમાં ઉપયોગમાં લેવાતા જેન્ટેક્સ દ્વારા ટ્રેડમાર્ક કરવામાં આવે છે, અને જો ટ્રેડમાર્ક ધારકો જેન્ટેક્સને ટ્રેડમાર્ક ફી ચૂકવવાની જરૂર હોય છે, એટલે કે ટ્રેડમાર્કવાળાએ જેન્ટેક્સને ટ્રેડમાર્ક લેવા માટેની ફી ચૂકવવાની જરૂર પડે છે. યુરોપિયન દેશો માટે યોગ્ય કાળજી લેબલમાં 4-5 લેબલો હોવા જોઈએ, જેમાં વોશિંગ છે, બ્લીચિંગ, આયનિંગ, ક્લિનિંગ અને ડ્રાઇંગનો સમાવેશ થાય છે. પહેલું છે વોશિંગનો, જે હમણાં આપણે દેખ્યું તે રીતે. વોટર ટેમ્પરેચર એનું 95, 70, 60, 50, 40, 30 અને ડુ નોટ રિંગ. હેન્ડ વોશ તો ખરું, પણ એને ડુ નોટ રિંગ એટલે કે એને રિંગ કરવું નહીં. અને ડોન્ટ વોશ એનું બી એ લોકો વોશિંગનો સિમ્બોલ છે. બ્લીચિંગમાં બી આપણે જોયું, બ્લીચિંગનો છે એની બ્લીચ વેન નીડેડ એટલે કે જ્યારે બ્લીચની જરૂર પડે ત્યારે જ બ્લીચ કરવું એમ. ઓનલી નોન ક્લોરાઇન બ્લીચ વેન નીડેડ. ઓનલી નોન ક્લોરાઇન બ્લીચ એટલે કે જ્યારે જરૂર પડે ત્યારે જ નોન ક્લોરાઇન બ્લીચ કરવું.
ત્રીજું છે ડ્રાઇંગ. પહેલો સિમ્બોલ છે ડુ નોટ ટમ્બલ ડ્રાય, જેમાં આપણામાં બી ડુ નોટ ટમ્બલ ડ્રાયનું છે તેમ. અને ડુ નોટ ડ્રાય એટલે કે યુઝ વિથ ડુ નોટ વોશ. ટમ્બલ ડ્રાય પહેલું છે. ટમ્બલ ડ્રાય સાયકલ્સમાં છે નોર્મલ, પરમનન્ટ પ્રેસ, ડેલિકેટ એન્ડ જેન્ટલ. બીજું નીચે ટમ્બલ ડ્રાય હીટ સીટિંગમાં છે એની હીટ, હાઈ હીટ, મીડિયમ, લો, નો હીટ, એર. આ રીતે જેમ બધામાં સિમ્બોલો છે તેમ આખી દુનિયામાં બી આ રીતે જ બધે જ લેબલિંગ સિસ્ટમો લગભગ સરખા જેવી જ છે. આવા સિમ્બોલો આપણા શર્ટમાં કે કુર્તીમાં કે દરેકમાં આવા કપડામાં લગાવવામાં આવે છે. ચોથું છે આયનિંગ. પહેલું સિમ્બોલ છે ડુ નોટ આયન. આયન ડ્રાય ઓર સ્ટીમ. મેક્સિમમ ટેમ્પરેચર, એ બી ટેમ્પરેચર દેખો 200 ડિગ્રી સેલ્સિયસ અને 390 ફેરનહીટ. પહેલું છે હાઈ, બીજું છે મીડિયમ, ત્રીજું છે લો અને ચોથો સિમ્બોલ છે એનો નો સ્ટીમ એડેડ ટુ આયન, એટલે કે સ્ટીમ એ કપડાને નહીં મારવાની. ડ્રાય ક્લીન. ડુ નોટ ડ્રાય ક્લીન. પહેલું છે એની સોલ્વન્ટ, બીજું છે એની સોલ્વન્ટ એક્સેપ્ટ, બીજું છે પેટ્રોલિયમ સોલ્વન્ટ ઓનલી. પેટ્રોલિયમ સોલ્વન્ટ ઓનલી એટલે કે પેટ્રોલિયમ જ એ ડ્રાય ક્લીન કરવા માટે પેટ્રોલિયમનો જ ઉપયોગ કરવો. અને ડ્રાય ક્લીનના એડિશનલ ઇન્સ્ટ્રક્શનમાં છે શોર્ટ સાયકલ, રિડ્યુસ મોઇસ્ચર, લો અને નો સ્ટીમ ફિનિશિંગ. બીજું આવ્યું અમેરિકન કેર લેબલિંગ સિસ્ટમ. ફેડરલ ટ્રેડ કમિશનના કેર લેબલ મુજબ સંભાળ લેબલ શબ્દ અથવા પ્રતીકોમાં બનેલા હોઈ શકે છે. સંભાળ લખેલ સૂચનો ઉપરાંત ઉત્પાદકો અને આયાતકારોએ તે લેબલ્સ પ્રદાન કરવા આવશ્યક છે કે જે કાયમી ધોરણે જોડાયેલા રહે, જેથી તેઓ વેચાણના સમયે સરળતાથી જોઈ શકે. જો ઉત્પાદન પેકેજ થયેલું, પ્રદર્શિત અથવા ફોલ્ડ થયેલું હોય તો ગ્રાહકો લેબલ શોધી શકતા નથી. તેથી કાળજીની માહિતી એટલે કે કઈ સિમ્બોલ કયા કપડામાં શું આપણે પ્રેસ કરી શકીએ, ના કરી શકીએ, કયે બ્લીચ કરી શકીએ કે નહીં, એની માહિતી બાજુમાં અથવા હેંગટેગ પર દેખાડવી આવશ્યક છે. ઉત્પાદનનો ઉપયોગ જીવન દરમિયાન જોડાયેલા હોય છે, જેથી તે સુવાચ્ય હોવા જરૂરી છે. સામાન્ય ઉપયોગ માટે જરૂરી નિયમિત કાળજીનો ઉલ્લેખ કરવો જે કપડાને નુકસાન પહોંચાડી શકે છે તેની ગ્રાહકને ચેતવણી આપી શકે. ગ્રાહકોને ચેતવણી આપવા માટે જ આપણે વોશ કેર લેબલ સિમ્બોલ લગાવડાવીએ છીએ. ડિસેમ્બર 1996થી યુએસએમાં ફક્ત પ્રતીકો અને શબ્દોની મદદથી નવી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. 1996થી યુએસમાં જે રીતે ચાલતું હતું તે રીતે જ એ લોકોએ આ સિસ્ટમ અપનાવી છે વોશ કેરની. અમેરિકન સોસાયટી ફોર ટેસ્ટિંગ એન્ડ મટીરિયલ્સ દ્વારા તેમના અર્થો સાથે વિકસિત સુધારેલા સંભાળ પ્રતીકો નીચે પ્રમાણે છે. પહેલું છે વોશ, બીજું છે બ્લીચ, ત્રીજું છે ડ્રાય, ચોથું છે આયન અને પાંચમું છે ડ્રાય ક્લીન. આ સાથે આપણું વોશ કેર લેબલ અને એનું એન્ડિંગ સિસ્ટમ જે લેબલિંગના પ્રતીકો આપણે જોયા લેબલ સિમ્બોલનો લેસન અહીંયા સમાપ્ત કરીએ છીએ. આભાર.